પશ્ચિમના ધારાસભ્યએ ભાવનગરની શાળાઓમાં ભૂલકાઓને પતંગ વિતરણ કર્યું। ભાવનગર નગરના લોકલાડીલા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે 13 વર્ષથી પરંપરા નિભાવી ભાવનગરમાં આવેલ બોર તળાવ બોર્ડની શાળાઓમાં પતંગોનું વિતરણ કર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। બાળકો માટે થઈ રહ્યું છે અને ફક્ત આ એક પતંગ વિતરણનો કાર્યક્રમ નથી। મને લાગે છે કે માન્ય ધારાસભ્ય શ્રી જાતે આવે છે, સાથે સાથે આખી ટીમને લઈને આવે છે, અહીંયાના જે સામાજિક આગેવાનોને લઈને આવે છે અને પતંગ વિતરણ તો એક મને લાગે છે એક બહાનું છે। સાથે સાથે શાળામાં જે ખૂટતી માળખાકીય સુવિધાઓ, નાની મોટી જે સગવડતાઓ હોય છે, આ બધું પૂરી પાડે છે। તો એવા સરસ પ્રયોગ અને એક સફળ પ્રયોગ જે લગભગ 13 વર્ષથી ચાલી રહ્યું છે, એક અનુકરણીય છે। બીજી જગ્યા પણ આ તો આમ તો ભાવનગર શહેર એક ભાગ્યશાળી છે કે એવા પ્રયોગો અહીંયાના માન્ય ધારાસભ્યશ્રી મારફત થાય છે, તો ખૂબ સરસ છે અને બીજા જિલ્લાઓ અને બીજી જગ્યા પણ એક અનુકરણીય પ્રયોગ પણ છે। એના સિવાય આજે 2-3 વસ્તુઓ હું કહેવા માંગુ છું। માનનીય એસપીશ્રીએ પણ આપણે શિક્ષણની મહત્વમાં વાત કરી છે, તો એની વાત હું નથી કરતા। 2-3 વસ્તુ કહેવાનું છે। સૌથી પહેલા હું અહીંયાના જે નાના બાળકો છે એના જે જુસ્સો ભારત માતા કી જયમાં જે જોવામાં મળ્યું છે, તમે બધા આ જુસ્સો અત્યારે ભારત આજરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવનો જે કાર્યક્રમ અત્રે રાખવામાં આવેલો છે, હું શરૂઆતમાં જ્યાંથી શાળાની ગેટથી પ્રવેશ કર્યો ત્યારથી જ બાળકોના જે ઉત્સાહનો અવાજ ત્યાં સુધી પહોંચતો હતો। જેમ અત્રેથી વાત કરી કે આ તો અડધા જ બાળકો છે, જો અડધા બાળકોમાં આટલો ઉત્સાહ દેખાય છે તો જ્યારે આખી સ્કૂલ હાજર હોય ત્યારે મને લાગે છે અડધો કિલોમીટર સુધી આ છોકરાઓનો આનંદ દેખાતો હશે। જીતુભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી હું એમને ખૂબ સારી રીતે જાણું છું। નાગરિકોમાં વચ્ચે રહી અને ખૂબ સામાન્ય પરિસ્થિતિમાંથી અત્રે સુધી સફળતાના શિખરો સર કરી અને અહીં પહોંચેલા છે। આજની તારીખે પણ એમને મતદાતાઓની વચ્ચે જવું, બાળકો સાથે જવું, એમ અલગ અલગ પ્રસંગો જેમ કે 7મ 8મમાં કૃષ્ણ જન્મોત્સવ હોય કે પછી આસુરી વૃત્તિને નાશ કરવાનો રાવણ દહનનો પ્રોગ્રામ હોય કે પછી ઉત્તરાયણમાં પતંગ વિતરણનો પ્રોગ્રામ હોય, સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લા માટે એ ગૌરવ અને આનંદની વાત છે કે આ શહેર અને જિલ્લાને આવા લોકપ્રિય ધારાસભ્યશ્રી મળ્યા છે। ખાસ કરી બાળકો અને એમના વાલીઓ અહીંયા બેઠા છે, તો અત્રે જ્યારે શિક્ષણની વાત છે, કોઈ પણ સમાજને વિકાસ તરફ લઈ જવો હોય, કોઈ પણ સમાજને એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જો પહોંચાડવો હોય તો સૌથી સરળ સાધન શિક્ષણ છે। એટલે જેટલા માતા પિતાઓ અહીંયા ઉપસ્થિત છે એમને મારી ખાસ વિનંતી કે તમારા બાળકોને સારા શિક્ષણ માટે તમારાથી બનતું જેટલું મહત્તમ તમે કરી શકો એટલું કરજો।